ઇટલીના મિલાન એરપોર્ટના રનવે પરથી એક એવી કાળજુ કંપાવી દેનારી તસવીર સામે આવી છે, જેને જોઈને એવિએશન એક્સપર્ટ્સ પણ દંગ રહી ગયા છે. સામાન્ય રીતે વિશ્વના સૌથી સુરક્ષિત ગણાતા એરપોર્ટ પ્રોટોકોલના લીરા ઉડી ગયા, જ્યારે એક રનિંગ પ્રાઇવેટ જેટ અને એરપોર્ટના ગ્રાઉન્ડ વ્હીકલ વચ્ચે રનવે પર જ હાઈ સ્પીડ જબરજસ્ત ટક્કર થઈ ગઈ. બનાવની વિગત મુજબ મિલાન એરપોર્ટ પર એક પ્રાઇવેટ એરક્રાફ્ટ પોતાની ટેક ઓફ રોલ એટલે કે રનવે પર સ્પીડ પકડીને ઉડાન ભરવાની તૈયારીમાં જ હતું. ફૂલ સ્પીડમાં દોડી રહેલું પ્લેન હજુ હવામાં ટેક ઓફ કરે તે પહેલા જ અચાનક એરપોર્ટનું એક સિક્યોરિટી અને સર્વિસ ગ્રાઉન્ડ વ્હીકલ રનવે ક્રોસ કરવા માટે વચ્ચે આવી ગયું. સેકન્ડના છઠ્ઠા ભાગમાં બનેલી આ ઘટનામાં વિમાનનો આગળનો ભાગ અને રનિંગ કાર એકબીજા સાથે ધડાકાભેર ટકરાયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર થતાં જ વાહનના કૂચા ઉડી ગયા હતા અને રનવે પર સ્પાર્ક અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સામાન્ય રીતે એવિએશનના નિયમો મુજબ એર ટ્રાફિક કંટ્રોલ એટલે કે એટીસી તરફથી ગ્રીન સિગ્નલ અને ચોક્કસ રનવે ક્લિયરન્સ મળ્યા વગર કોઈ પણ માણસ કે વાહન રનવેના યલો લાઇન એરિયામાં પગ પણ મૂકી નથી શકતું. પરંતુ અહીં સિસ્ટમની ઘોર લાપરવાહી કે કમ્યુનિકેશન ગેપના કારણે આ નિયમનો ભંગ થયો. પ્લેન ટેકઓફના ફૂલ થ્રસ્ટ પર હતું ત્યારે જ ગ્રાઉન્ડ સ્ટાફની ગાડી રનવે પર દોડી રહી હતી, જેણે મોટી હોનારત નોતરી. આ ભયાનક દુર્ઘટના બાદ તરત જ એરપોર્ટ પર ઇમરજન્સી સાયરન ગુંજી ઉઠ્યા હતા અને ફાયર બ્રિગેડ તેમજ રેસ્ક્યુ ટીમ રનવે તરફ દોડી ગઈ હતી. એરપોર્ટ ઓથોરિટી અને એવિએશન સેફટી બોર્ડ દ્વારા આ ગંભીર સિક્યોરિટી લેપ્સ મામલે હાઈ લેવલ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. એટીસી અને ગ્રાઉન્ડ સ્ટાફ વચ્ચેના ઓડિયો રેકોર્ડિંગ્સ કબજે કરીને એ શોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે આખરે કિલર કમ્યુનિકેશન મિસ્ટેક કોનાથી થઈ હતી.